અહીં જો યાર લાગી જાય હેરાન નહીં કરો યાર. હું ક્યાં કરું તને અડ્યો નહીં. હર સાલ 1 કિલો 2 કિલો ખાઈ જવાનું એમ ગુંદ એમ બી ખાઈ શકાય લે. ડાયરેક્ટ જ રાખી દેવાનું એમ. હાથથી લઈ લીધા મમ્મીએ તો ટમાટર. ક્લિપ કર્યા વગર જતું રહેવાનું સ્કીપ કર્યા વગર. ક્લિપ કર્યા વગર તું આનો બોલ દે આનો બોલ છે સ્કીપ કર્યા. ઓલી છોડીને હું છે તો એના પપ્પા હે ને હુવા નહીં હાલતા હવારમાં પપ્પા હુવા તો કે ના ના હારું પા રોજ બજાર ધોકો પાડે આનો જો આનો ભેગું આનો રોજ આ જયેશને મૂકીને આવી અને તરત વખો પાડશે બસ બરકા પાડે મમ્મી બચાવો આનો આનો તરત વખો પાડે હે ને આઈ જો યાર લાગી જાય હેરાન નહીં કરો યાર. હું ક્યાં કરું તને અડ્યો નહીં. લાઈટ બંધ કર. અને મેં ઉપવાસ છે તો હું લઈને જાઉં છું બધું ફૂલ સલાડ ફ્રૂટ જે કોઈ તો આનું દેવા જાઉં લેવાડો આટલું બધું. હા જલસા કર ગુડ મોર્નિંગ થેન્ક યુ. પહેલા તો મેં તો તને નતું કીધું લાવવાનું તો કેમ લાવી. તો પછી ખા ઓકે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ઊભી કેટલા વાગે થઈ છે બોલો કેટલા વાગે ઉઠીશ બહુ મોડે ઉઠી આજે. ઉઠીને ડાયરેક્ટ નાયા છો નાઈને બેસી જા તૈયાર થઈને ચલો હવે તું કામ કોને કર્યા બધું. હા સોરી કામ કરીશ બહુ ખોટું ના ખોટું. ના સાચી વાત ના કરવાનું નહીં હો ના નાઈને તો બેઠે શું કરવી રાધે રાધે. તમે શું કરશો રાધે રાધે. રાતે શું છે આલુ બધું નહીં ખાવ મમ્મી કાંઈ. ગાજર દાડમ અને કચરિયું ને ખજૂર. જે ખાવું થોડા ઘણું ખાઈ ને બાકી થોડા ઘણું ખાઈને રાખી ફોન દીધી પકડતા આમ પપ્પા ખાશે હાલ્યો એટલે બતાવરી આમ ગાંડી ચાલો હવે હું કરી નાખું જમવાનું બનાવ્યું. બાજરીના રોટલા બે કરી નાખું ને થેપલા થોડો ઈ કરી નાખ મારે અને તો સોમવાર છે એટલે હાજી એક ટાણું કરીશ. આટલું બધું નહીં ખાવ કાંઈ. હા પણ તું થોડા ઘણું ખા બીજું લોકો પપ્પાને કહેશે એક તો સોમવારે ઉપરથી આટલું બધું ખાઈ જાય તો નથી ક્યાંથી એક બપોરે જમશે એક ટાણામાં. એ તો ખાલી આપ્યું છે પણ નથી ખાતી એટલું બધું એટલે એના પપ્પાને હમણાં હું જમવા બેહાડું ત્યાં દેખાડીશ બચ્ચામાંથી એટલે પપ્પા નહીં ખાશે આ તો હું એક જ ખાઈશ. જો બહુ મીઠી નહીં કજર હા આ તો એક જ ખાઈશ. આ તો મને ભાવતું નહીં. આટલું જ ચાખીશ. આ મને ઓછું ભાવે બધું. તો ભાવે શું આનોડી કાંઈ ભાવતો નહીં લાગે ખાલી ચાખે ને સાચી આ તો નહીં ખાતી ખોટું શું બર્ગર ભાવે. બર્ગર ભાવે પીઝા ભાવે નહીં આપણે કાલ ખાવા જશે પીઝા બસ કાલે પમદી 2 દિવસ જાશું એમ 4 જણ નક્કી નહીં એમ જાશું ખરી 3-4 દિવસથી એમ ત્યાં ખાવાય ને જાશું ભલે ચાલો જાશું હાલો ભલે હું હવે રોટલા કરી એક રોટલો બનાવું તાને ખાવું જ પડશે એક મસ્ત બનાવું બાકી તો જયેશ તો થેપલા ખાશે ચલો ભલે હવે હું કરી નાખું બાજરીનો એક જ રોટલો બનાવી એમને સારું આવે. લાઈટથી બહુ વ્હાઈટ વ્હાઈટ લાગે. શું જમવામાં બનાવ્યું? આ શું એ વચ્ચે પડ્યું? અડદિયા અચ્છા. અજો ભાઈ મેં કાંઈ નહીં ખાધું. હા બધા આકાને આપ્યા લીલાબાઈને આપ્યા લીલા માસી બધા કેમ કે તું બહુ ખાય. ભાઈ મેં એમને એમ રાખી દીધું. ખાલી ચાખ્યું તું. મને તો કંઈ નહીં ભાવતું આમાંથી. હે મમ્મી? મને ખબર તો ખાય મેં તો કીધું કૂતું નહીં ખાય એટલે ખાલી આપી એમ પપ્પાને ખાશે એમ ગાજર મમ્મી બનાવી છે ચણાની દાળ ને બાજરીનો રોટલો. બહુ મસ્ત મજા આવે. સારું છે તો ચલો જેમ મમ્મીએ કીધું તું કે શું લાડવાની રેસીપી આવી જશે તો મમ્મી દેખાડે કેવી રીતના બનાવવાનું. આ કેટલા કિલો ઘી છે મમ્મી? 1 કિલો ઘી નાખવાનું 1 કિલો. 1 કિલો નાખવું હોય તો નાખવાનું ના નાખો થોડું બાકી રાખવાનું પછી મેં જો પાડી સવારે ઓછું પડે ઉપરથી નાખીશ ઉપરથી આપણે નાખીશ ઉપરથી નાખી શકાય? હા
મમ્મીએ મસ્ત મોટું દોરી લીધું. આ દેશી ઘી અમારે ઘરે બનાવેલું હે ને. ના કેટલા કિલો? 1 કિલો ગોળ. બધું 1 કિલો લેવાનું. ગુંદ બી 1 કિલો, ટોપરા બી 1 કિલો, 1 કિલો ગોળ, 1 બદામ 1 કિલો. બધાનું નાખવા એટલે અડધા પાછળ નાખવા એટલે તમારી ઈચ્છા. આ કરો હું ઉપર બેસી જાઉં. तो चलो मेरी मम्मी लड्डू बना रही है गाइस. કીધું ઓછું પડે ને ઉપરથી નાખીશ. अच्छा આ ગોળ ખૂબ લાગે ને કિલો ની ઘણો હોય. ખરાબ લાગે. ઘીની સુગંધ કેટલી મસ્ત આવે. અરે ભલે જો. નાખી દઉં? રાખી દે. ગળા ગળા તો તને નહીં ખબર. તમે ગોળ કરવાનું આજે 5 કિલો નો મેં કાપી નાખ્યો. આટા કાટા કાપી ના 5 કિલો નું જો. એટલે ગોળ ઘીની અંદર મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતું પછી રહેવાનું. નીચે લઈ લેવાનો. હા ગરમ ગરમ ઠરવા દઈ નાખવાનું બધું. હો ને ચીપકી હબ્બી પથ્થર જેવો થઈ જશે. ચલો મમ્મી બનાવે તો તમે લોકો. પછી બતાવ જાવ જરા. મમ્મી હે ને લડ્ડુ બનાવે તો એની પૂરી રેસીપી જોવાની, સ્કીપ નહીં કરતા, નક તમને થોડું બી ખબર નહીં પડે. આ લડ્ડુ છે ને બહુ અલગ છે. આમાં કોઈ બી લોટ મિક્સ નહીં થાય હે ને. બગડતા વાર નહીં થાય. નોર્મલ જ ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું છે એટલે ને બગડી જશે. પછી કેજો કંજલીની મમ્મીએ અમને રેસીપી આપી હતી. તો મમ્મી કેમ ગેસ ઉપરથી ઉતારી દીધું? આને બહુ નહીં ગરમ કરવાનો, ધીમા તાપે ગોળ વગળે ને હા ત્યાં ઘડી જ કરવાનું. જો આવ રાખવાનું. પછી આવ મતલબ આવ રબડી જેવું. અચ્છા પછી જ્યારે ગોળ આ બધું ઠંડુ થઈ જાય ને આમ આંગળી નાખે એવું થઈ જાય ને ઠંડુ હા હા. ઠંડુ થાય ને ત્યારે બધું નાખવાનું. શું નાખ? આ શું હે પેલા ઈ કે? ઈ સિંગુડન પાવડર. હે શું કહેવાય? ડંઠા શું કહેવાય ને આપણામાં તો જંઠુડા કે. હાઈ જંઠુડા. જંઠુડાનો પાવડર. ઓકે. પછી ખસખસ. ખસખસ. આ સૂંઠનો પાવડર એ પડે હું લાવું. આ શું છે? એ ટોપરા એ નહીં નાખવાનું. અચ્છા આ એ ગુંદ, આ કાજુ, બદામ એ આપણે શું છે કરો નારિયેળ. ઓકે. આ થે આ શું? જંઠુ. સૂંઠનો પાવડર. હા આ જંઠુનો પાવડર, આ ખસખસ, આ બદામ, ઓ કાજુ, આ નારિયેળ, આ મેન હે. આને શું કહેવાય? ગુંદ. અને આ બી છે નારિયેળ ના ગરમ તેલ. હવે કેવી રીતના બનાવવાનું એ તમને આખી. તેલ નહીં, ઘી છે. અરે ગરમ હાય સોરી થઈ જાય હવે એમાં શું હે. તેલમાં બને છે ને. તેમાં મન ના પાડે. પર એ આ તો ઘીના ઝાલ લાગે ભાઈ. ઘીવાળા મજા આવે. આ ખાવાથી છે ને જેને સુગાવડ ઘરે હોય ને એને આ ખવડાવવાનું બહુ સારું. કોઈ દી કમર એને ના કમર દુખે. દુખે. હા બાળક આવે એને. ભાઈ આપણા ઘરે કોનું બાળક આય? કોઈનું નહીં ભાઈ, એમ બી ખાઈ શકાય. એમ નહીં, આ જેને સુવાવડ આવે એને અમુક માણસો ખબર ના ખવડાવતા હોય તો આ સુવાવડ આવે મેન એના માટે થાય. બહુ સારું આ જ ખવડાવે. અમે તો આ જ ખાઈએ. અને આ આપણે શિયાળામાં ખાવું જરૂરી. કાંઈ ને કાંઈ થાય નહીં. એમ હર સાલ 1 કિલો 2 કિલો ખાઈ જવાનું એમ. સૌથી પહેલા જશે ટોપ. જો આમાં કોઈ લોટ નહીં નાખવાનો ને, ના ખાલી આટલી જ વસ્તુ. બસ આ જ વસ્તુ. ઓકે. અને ઠંડો થાય ને એમ થોડું થોડું નોવા શેકવું હોય ને આમ અંદર આગળ જાય એવું ત્યારે જ નાખવાનું. મક્ખી યાર ડિસ્ટર્બ કરે યાર. હવે ઓલું બી નહીં લેવું? બરાબર છે? ઈ ટોપરું નહીં લેવું? ના એ નહીં લેવાનું. બધા એક્સ્ટ્રા હે. આ તો વધારે છે. તેની ચટણી બનાવવાની. આ બંધલા કિલો એમ તો પડી પેલનું અચ્છા એ સૂકું હોય તો ચટણી ક્યાંય બનશે ને. એ તો એનો અલગ બનાવવાની છે. શું કહેવાય? ટોપરા પાક બનાવવાનું. ઓકે. એની માટે ખજૂર જોઈએ હે ને?
એકલું તું એમ બને કાજુ ના જોઈએ ઓય ખજૂર જોઈએ. ટોપરા પાડે ટોપરાનું ખાલી એકલું ઓકે ઓકે મને નહીં ખબર ભાઈ. મજા આવશે. કચરો પાડી કચરો ના ચાડી તો ચાલે નહીં બેન. જે હમણાં બતાવું આજો દાંત મજા સાફ કરવું જરૂરી, કચરો જાય હે ને. પકડ ફરી યાર આ બીજું આમાં નહીં હોય પણ તો બા તે ઉડે ને ચાલે. હવે એમાં શું છે? હવે એને બી મસ્ત મિક્સઅપ કરી દેવાનું હે ને. ઘી નાખવાનું ફરી ઘી. જેમ જેમ ઘી ઓછું પડે એમ ઘી નાખતું રહેવાનું. હવે જાશે બદામ હે ને. બદામ નાખવાના બદામ ખૂબ છે તો ઘણા બદામ છે. કાજુ કાજુ તો આખા નાખી દેવાના. કેમ? આપણે ઘણા પડ્યા કાજુ બદામ નહીં પેલા નાખે તમારી માટે સારું હે. ઘણા પડ્યા બદામ પડ્યા કે બદામ કાજુ નાખો એટલું સારું. ઘરનું ખાવ ને એટલું સારું, હેલ્ધી. મતલબ ખોટું બહારનું ખાવું, ઘરનું તો છે. મમ્મી તો એક હારે ઘી નહીં નાખી શકતી હે. ગરમ છે ઘી હે ને જેમ ઓછું પડે નાખ પછી ઘણું ઘી ના સારું ઉલટી જેવું થાય ભાઈ. ઘી ના ગુંદ લાઈ ધુમાડો ઉડેરો. પણ એને કીધું હું લેવા જઈશ એમ. હા એની પાસે સ્કૂટી નથી. કેટલા વાગે 5. તું લાડવા બનાવીશ તો એ નહીં દેખાડવાનું મારે. આ ગુંદ નાખીને મસ્ત આવી રીતના મિક્સઅપ કરવાનું હે ને મમ્મી. તો હાથથી કરના હાથ દુખેરા મારા આવે તો હવે હાથથી કર. ડબો લાવી લડુ વાળી ના હોય આ ડબ્બામાં ભરવાના જેથી લાડવા આખા સમાઈ રહે હે ને. સ્ટેન્ડમાં કે ગમે તે ડબ્બા આ શું મસાલા મિક્સ થયા સરસ. તમે ખાઈને ફાડીને કરો ને એવડી ઓનથી સારા લાગે હો. પેલા એવું કરતા એવી સિસ્ટમ. હવે તો કોણ કરે ભાઈ, થાકી જવાય. માં કરે ગામડે આપણે નહીં. માં નાની કરે કે સમજી. બરોબર ઘી જો પછી આમ ખબર ઘી નીચુડતું મજા ના આવે. દેખાડ ઘી હે કે નહીં? દેખાતો રહ્યું હાથમાં કેટલું બધું ઘી. એવું તો હાલે પણ અમુક તો ખબર આમ આમ તરફતું હોય માન તો આપણે ને કરીએ તો બરોબર. ખાવું તમારે હે તો તમારી માટે જ બનાવશે ને ઘી વાળું. આ લડુ તમે 2 મહિના નાખો 3 મહિના નાખો ના બગડે. બહાર રાખો શિયાળામાં ના બગડે. ઉનાળામાં મહિના આવતી ના બગડે. રાખી દો ફ્રીજમાં. સારું ચલો મમ્મી લડ્ડુ બનાવી લે પછી આખો ડબ્બો ભરાઈ જશે એટલે મસ્ત દેખાડીશ. ઓકે મમ્મી. પછી બતાવે. આ ખસખસ નાખવી પડે મમ્મી ઉપર સારા લાગે. અચ્છા ચલો મસ્ત લડ્ડુ બની ગયા. નાના બનાવ્યા હોત ને તો આમાં મસ્ત સમય જાત. આટલા મોટા મોટા લડ્ડુ કેમ બનાવ્યા? સમજ જાય બેટા આમ સમજ જશે એવું. ચલો હું ને સાથી જાસી હવે રીલ્સ બનાવો. બે વચ્ચે
તું જા ખાય છે અમે હું થઈ ગઈ મસ્ત યાર. હવે હું જઈશ રીલ્સ બનાવવા. રસ બનાવવાની યા જેને બી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી ફોલો નહીં કરી ને પ્લીઝ કરી દેજો. ઓકે કેવું પડે નહીં આપણા લડ્ડુ બની ગયા દેખો નાના નાના બનાવ્યો તો આખો ડબ્બો ભરત પણ મેં મોટા મોટા કર્યા એટલે ત્યાં 30-35 જેવા છે. અને બીજું આમાં તમારે શું કહેવાય મેથી નાખવી હોય ને તો થોડા ઘણી નાખી શકો. ચાલો આનું શું કરે હા ક્યાં જાય બેટા આનું? અમે તો કીધું રીલ્સ બનાવો. અચ્છા હા મસ્ત લાગુ ને ના મસ્ત લાગે જબરજસ્ત પંજાબી કુડી લગી કડી अच्छी लग रही है हाँ पंजाबी जैसी लग रही है बेबी થોડી થોડી हाँ थोड़ा लग रही सही बात है पंजाबी बहुत लंबे होते हैं ना लंबी लड़कियां होती है हाँ, टिट 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 હું તો ચટકી જ છું. ચુટકી ચુટકી. એમ નહીં આજકાલ તો આ પંજાબી આપે નહીં નીચે નહીં બાજુમાં અને આગળ તો રહે પંજાબી પાછળ ટીચકી તો હે. ચલો હવે તૈયાર થઈ જાઓ. ક્યાં ડ્રેસ લાગે છે પૂરો ડ્રેસ મસ્ત લાગે બિંદિયા લગાઈશ. बिंदी लगाओ फिर अच्छे से बाल बनाओ क्या लग रहे हो अनु दीदी બાલ બનાવેલા क्या लग रहे પાગલ લઈ ગયા. એમ નહીં બોલ મમ્મી યાર. ये नहीं बोलते तोता क्या लग रही है अनु तू अच्छी लग रही है ખાલી આ સનક્રીમ લગાવી કેમ કે વેસ્લિન મેકઅપ ફાઉન્ડેશન મારાથી નહીં થાય. चलो एम બધું રાખી દઉં મારે મોડ થાય વાહણ વાહણ કરો ભલે હમ ઉઠ કે વાહણ બર્તન